તો તારામાં તાકાત હોવી જોઈએ કે અસુંદરને સુંદર કરવાની. અમારી માં જાનકીનું વર્ણન કરતા મારા ગોસ્વામીજી કહે છે, સુંદરતા કહું સુંદર કરે, સુંદરતાને પણ એ સુંદર કરે, અધિક સુંદર કરે. અસુંદર હોય એને સૌંદર્યથી દીક્ષિત કરે. ન બોલતો તો કલાપી સાહેબનું વાક્ય છે, સુંદરતા પામતા, સૌંદર્ય પામતા પહેલા બનવું પડે. તો પહેલો મલ સંભવિત મલ, સંભાવના છે. જે આશ્રિતનું મન સુંદર છે, દર્પણ, એમાં એક તો મારા જેવું કોઈ સુંદર નહીં, મારા કરતાં કોઈ અધિક સુંદર થવું ન જોઈએ. હું સુંદર છું, બાકી બધા જ કોઈ સુંદર નથી. અને ચોથું એક મેલ છે બાપ, અને તે છે સુંદરતાના પડદામાં મને તમને જ્યારે બીજાના દોષ દેખાવા માંડે. સુંદર આંખનો આ સ્વભાવ ન હોવો જોઈએ. સુંદર આંખ તો બધાને સિંહ રામમય જોવે, પણ બીજા અપરાધી છે, બીજા ગુનેગાર છે, બીજા નિકૃષ્ટ છે, બીજા હલકા છે. આવો ભાવ માનસનું રહસ્ય ગુરુ કૃપાથી એવું બતાવે છે કે આ ચાર મેલ છે. અથવા તો સુંદર મન છે એમાં મેલ હોવા જ ન જોઈએ, પરંતુ આ મેલની સંભાવના છે, આવી શકે. આપણે જીવથી આ સંભાવના, એ સંભાવના. હવે જેમ કે આજનું વિજ્ઞાન એમ કહે કે ભાઈ 2-3 દિવસમાં વાવાઝોડું આવવાનું છે, પહેલેથી એડવાન્સમાં કહી દે, એટલે એને રોકવા માટે, એનાથી બચવા માટેના આપણે ઉપાયો ઊભા કરીએ છીએ કે એ આવે એના પહેલા આપણે. ગુરુચરણની રજ, જે આશ્રિતનું મનરૂપી અરીસો સુંદર છે, એમાં આ મેલ ન આવી જાય એવી સુરક્ષા છે. જેમ કાંટાથી કાંટો નીકળે એમ રજથી રજ અટકે. એટલે ગુરુચરણની રજનો આટલો અદ્ભુત મહિમા અહીંયા બતાવ્યો કે જે સંભાવના છે એને એ રોકશે. કે તારા સુંદર મનરૂપી અરીસાને તારાથી કોઈ સુંદર નથી એવો અહંકારનો મેલ નહીં લાગવા દો. બધા જ અસુંદર છે એ મેલ નહીં લાગવા દો. હું હોઉં ત્યાં સુધીમાં મારા કરતાં કોઈ વધારે સુંદર હોવું ન જોઈએ, એ મલિનતા ના આવવા દો. અને મને બીજા દોષી, અપરાધી, ગુનેગાર એ દેખાવ, એ જોવાની જ્યારે સંભાવનાઓ પેદા થાય, ગુરુની રજ મને ને તમને એને અટકા. માટે બાપ જે ગુરુ આશ્રિત છે એને રજનો મહિમા બહુ સમજવો, બહુ જેને ગુરુની, મેં ગઈકાલે કહ્યું કે ઘણા લોકો છે કે ગુરુની બહુ આલોચના કરે છે કે એ એજન્ટ છે, દલાલો છે, એના થ્રુ શું કામ જઈએ? આપણે સ્વયં જઈએ, જઈ શકાય. આપણને તો કોઈ બુદ્ધ પુરુષની જરૂર છે, મારા જેવાને તો છે જ અને છે જ. ત્યારે એની રજ આપણામાં સુંદર મન દર્પણમાં આવતી મલિનતાને રોકે છે. મુકુર મલ હરની, એને આવવા ન દે, એને રોકે, છાવા ન દે, આપણા ઉપર એકદમ છાવે. ખેર કોઈ સુંદર છે, એને અહંકાર આવે કે મારું મન સુંદર છે, ચાલો ક્ષમ્ય, પ્રશંસનીય તો નથી, ક્ષમ્ય. મારાથી કોઈ વધારે સુંદર ન નીકળે, મહત્વાકાંક્ષા, જીવ છે એવો ભાવ જાગે, ક્ષમ્ય. તુલના કરે, મારા જેવું કોઈ સુંદર નથી, બધા અસુંદર છે, ક્ષમ્ય. પણ એક વસ્તુ હું ને તમે ધ્યાન રાખીએ, રામાયણના ઉપાસકો છીએ ત્યારે, કે
સુંદરતાના પડદામાં મને ને તમને કોઈના અપરાધો ન દેખાવા જોઈએ. સુંદર એ છે જેને અપરાધીમાં પણ અપરાધ ભાવ પેદા ન થાય. વાલ્મીકી રામાયણનો એક સંદર્ભ નાનો એવો. ભરત કઈ ભલે ગમે તેવું વિચારે, વરદાનો માંગે, થવાનું હતું કંઈક, અને અયોધ્યામાં કાંઈનું કાંઈ થઈ ચૂક્યું છે, આપ બધા જાણો છો. કઈને વંદનીય કહેવા કે નિંદનીય કહેવા, એમાં વિદ્વાનો પોતપોતાની રીતે ક્ષીર નીર જોઈ રહ્યા છે. એક બહુ મોટો વર્ગ છે કે કઈને નિંદનીય ગણાય. એક એવો પણ વર્ગ છે કે કઈના આ આખા ઘટનાક્રમને વંદનીય પણ ગમે. ખેર, બંને વસ્તુ હોઈ શકે. પણ ભરતજી જ્યારે કઈને એમ કહે છે કે મારા રામે એવો કયો અપરાધ કર્યો કે એને વનમાં જવું પડે, અને એ વખતે કઈનું નિવેદન વાંચો સાહેબ, મને એમ લાગે છે ત્યારે કઈનો ગુરુ કોણ છે એ મને ખબર નથી, પણ કઈના જે ગુરુ હોય એના ગુરુએ કઈના મંજુ મુકુરમાં દોષ દર્શન કરવાની જે રજ આવવાની હતી એને અટકાવી દીધી કે નહીં, કોઈનો દોષ ન જો. અને એણે જે ભરતને વચનો કહ્યા, ભરત, રામ અપરાધી હોઈ શકે? રામના ગુણગાન પૂજક તો ગાય, પણ વિરોધી પણ રામના ગુણગાન ગાય. એ જ મહાન છે. જાસુ સ્વભાવ અરિહિ અનુકૂલા. તુલસી કહે જેનો સ્વભાવ દુશ્મનને પણ ગમે, ભલે જાહેર ન કરે પણ દુશ્મનને પણ ગમે. સો કિમી કરહી માવતુ પ્રતિકૂલા. ભરત, મારે ગુરુ કૃપાથી જો દર્શન કરવું હોય તો હું એમ કરું કે ભરતનું સમર્પણ અને લક્ષ્મણના સમર્પણમાં એટલો ફરક છે. બંને અદ્ભુત છે, સમર્પિત છે, પરંતુ લક્ષ્મણ કોઈ દિવસ એના મનમાં આવો ભાવ ના આવવા દે કે મારા રામનો કોઈ અપરાધ હશે એટલે એને આ દેખાય જ નહીં. હા, ભરતને એક ક્ષણ માટે થયું કે રામે એવો કયો અપરાધ કર્યો હશે. આમાં ભરત નાના થાય, લક્ષ્મણ મોટા થાય, આમાં નહીં જતા. તુલસીદાસજી એક વસ્તુની ના પાડી છે, કો બડ છોટ કહત અપરાધો. કોણ શ્રેષ્ઠ કોણ નિમ્ન એ કહેવામાં બહુ મોટો અપરાધ પડ્યો છે, એનાથી સાવધાન. પરંતુ ભરતના મનમાં આ ભાવ ઓછો છે. ત્યારે કઈ કહે છે, ભરત ખબરદાર જો આવું બોલ્યો તો માના પગ પકડી લેવાની ઈચ્છા થાય. જીઓ માં ધન્ય હૈ. એક સાધુને જન્મ દેનારી માના વિચારો તો આવા જ હોવા જોઈએ. એણે એમ કહ્યું કે ખબરદાર જો તે રામનો કોઈ અપરાધ હશે. અને પછી જે દ્રષ્ટાંતો ટાંકે છે, રામે પોતાની વક્ર દૃષ્ટિથી કોઈ પરાઈ સ્ત્રીનું દર્શન કર્યું નથી. એનો અપરાધ કયો હોઈ શકે? વાત બીજી, રામ કોઈ દિવસ અસત્ય બોલ્યો નથી. અપરાધ કેમ હોઈ શકે? રામે કોઈ બ્રાહ્મણનું ધન પડાવી નથી લીધું. અપરાધ કેમ હોઈ શકે? રામે કોઈ સાધુનું અપમાન નથી કર્યું. એનો અપરાધ કેમ હોઈ શકે? રામ બધા ઉપર મમતા રાખે છે, કઈ કહે છે, પણ એની સમતામાં ભેદ આવ્યો નથી. પણ એની સમતામાં ભેદ આવ્યો નથી. સમતાને પકડીને મમતા રાખે છે. અને છેલ્લું જેટલું સ્મરણમાં આવે છે, છેલ્લું જેનું નામ તારક મહામંત્ર છે, છોકરા ભરત, જેનું નામ બાપ તારક મહામંત્ર છે, એ રામનો કોઈ અપરાધ હોઈ શકે? ખબરદાર જો રાઘવ ઉપર આક્ષેપ કર્યો. મને ત્યારે લાગે કઈનો મનનો હરીસો સહીમાં મંજુ છે, સહીમાં સુંદર. આ જ ભાવને
થોડીક બીજી રીતે. કચ્છમાં રામાયણના પાઠ બહુ થાય છે, લોકો બહુ જ પારાયણ કરે છે, સત્સંગ થાય છે, એનો મારો બહુ આનંદ વ્યક્ત કરું. એને વધારે આનંદ આવે એટલા માટે થોડાક રહસ્યોની વાત ગુરુ કૃપાથી કરી રહ્યો. ઘણી વસ્તુઓ બિટવીન ધ લાઇન્સ હોય છે, એને ગુરુ કૃપાથી ખોજવી પડે. ભગવાન રામને જ્યારે વનવાસ આપવામાં આવ્યો, ભગવાન રામ કૈકેયીને મહેલે ગયા, 2 વરદાનોની વાત થઈ ગઈ. ત્યારે રામજી એવું બોલ્યા છે, માનસમાં રામજી બોલ્યા, રાય ધીર ગુણ ઉદધી અગાધી, રાય ધીર ગુણ, રાય ધીર ગુણ ઉદધી કૈકેયી મા પાસે રામ બોલ્યા છે કે મહારાજા, મારા પિતા બહુ જ ધીરજવાન પુરુષ છે, ગુણનો દરિયો છે ને અગાધ, કોઈ થાહ ન લઈ શકે મારા પિતાના ગુણોનો. અને છતાંય મારા પિતા અત્યારે આટલા દુઃખી હોય તો ભામોહિતે કछु બડ અપરાધ, મારાથી કઈક મોટો અપરાધ થઈ ગયો, મા બાપ તમે બે છુપાવો છો. મિત્ર, મારો બાપ ધીરજવાન, ગુણનો ગહેરો દરિયો, મારા પિતાની આ અવસ્થાએ, આ સ્થિતિ, ક્યાંક મારો અપરાધ થયો છે, ક્યાંક મારો. એને ત્યાં વાલ્મીકી રામાયણનો સંદર્ભ કૈકેયીના મુખમાં આવ્યો છે, તુમય અપરાધ જોગ નહીં તાતા. હે બાપ રામ, તું પણ આવું ન બોલી, તું અપરાધને જોગ નથી. જનની જનક બંધુ સુખ, તું તો માતા પિતા ભાઈ બધાને સુખ દેનારું પાત્ર છે. અપરાધ ન દેખાય ત્યારે સમજવાનું આશ્રિતનું મન દર્પણ બિલકુલ મલ મુક્ત છે. બીજા બધા 3 પહેલા એ કદાચ હું ક્ષમ્ય માનું, પણ સુંદરતાની આડમાં જ્યારે બીજાને અપરાધી ઠેરવવાની વૃત્તિ જાગે, સુંદરતાના નકાબમાં બીજાનું દોષ દર્શન શરૂ થાય, ત્યારે એકમાત્ર ઉપાય છે ગુરુની રજ. ગુરુની રજ, બુદ્ધ પુરુષની ચરણ. આ બહુ જ મોટું કામ કરી શકે. અને ગુરુ એવો હોવો જોઈએ. વાલ્મીકી રામાયણમાં તો ભગવાન રામને કૈકેયીએ કહ્યું કે આ રાજ પોશાક ઉતારી નાખો, આ ઘરેણા ઉતારી નાખો, ઉદાસીન વ્રતમાં જવાનું છે, વલકલ પહેરી લો. ભગવાન રામ, રામ તો રામ છે. હું એમને એની કથા નથી ગાતો સાહેબ, કોઈ મને ગાવા જેવો જડ્યો નહીં એટલે આને ગાઉં છું. આ ગેય છે. કૃષ્ણ ચરિત્ર ધીરો લલિત છે શાસ્ત્રી ભાષામાં, અને રામચરિત ધીરો દાત છે. આ શાસ્ત્રી, એનું વ્યાખ્યા નથી કરવી, આ શાસ્ત્રી ભાષા. એક ધીર લલિત છે કૃષ્ણ ચરિત્ર, અને રામચરિત ધીરો દાત ચરિત્ર શાસ્ત્રી ભાષામાં કહેવાય. અદ્ભુત ચરિત્ર. રામકૃષ્ણ શિવ વગર કોને ગાઈશું? માં ભવાની વગર કોના ગાણા ગાશું? ગણેશ અને હનુમાન સનાતન ધર્મના જો આપણે છીએ તો કોણ છે?
જેનું ગાન કરીએ. 18 જણા રામાયણમાં ગાનમાં લાગ્યા છે, સતત ગાય છે 18 જણા. શું કામ? રામને. એ કોઈ મારા તમારા જેવા સામાન્ય માણસો નથી. ગાવત સંતત શંભુ ભગવાન. શિવ અને પાર્વતી નિરંતર રામ ને, એ કોઈ એરગેર નથી. અરુઘટ સંભવ 18 તો આમ સિલેક્ટ કરીએ, બાકી કેટલાય ગાય છે. શું કામ રામને ગાય? શું કામ કચ્છ રામની કથાને સાંભળે? શું કામ શતાબ્દીઓથી કચ્છમાં રામાયણના પાઠ થાય છે? વાય? એટલા માટે કચ્છડો 12 માસ છે સાહેબ. કચ્છમાં ચૈત્ર મહિનામાં જ રામાયણના પાઠ થાય એવું નથી. કચ્છમાં આસુ નવરાત્રિમાં જ પાઠ થાય એવું નહીં, નિરંતર પાઠ થાય છે. એ વિશેષતા છે આ ભૂમિ. રામને ગાવું એટલે સત્યને ગાવું. હું કોઈ વ્યક્તિ, કોઈ એક ધર્મ તરફ મારો સંકેત. રામને ગાવો એટલે સત્યનું ગાણું ગાવું. રામને ગાવો એટલે પ્રેમને ગાવો. રામને ગાવો એટલે કરુણાને ગેય કરવી. આ રામનું ગાન છે. તો ભગવાન રામે કહ્યું કે માં, ભગવાન તરત રાજ પોશાક ને બધું ઉતારવા માંડ્યા. અને માએ કહ્યું કે વલકલ પહેરી લો. રામજી દેખો, રામનું સ્વભાવની ગરીબાઈ તો જુઓ, ગરીબાઈ તો જુઓ, એનું રાંકપણું તો જુઓ. માં, મારી પાસે વલકલ નથી, ત્યાં તો મુનિપટ ભૂષણ ભાજન. વાલ્મીકીને કેમ સંદર્ભ ઉઠાવે છે તુલસીદાસજી? મારી પાસે છે મુનિના વસ્ત્રો. તુલસીદાસજી લખે, હું આપું બેટા? મુનિપટ એટલે કે વલકલ, ભૂષણ વનમાળાઓ, ભાજન ભિક્ષાપાત્ર કમંડલ, મુનિપટ ભૂષણ ભાજન આની મારી પાસે છે ને, મેં વ્યવસ્થા કરી રાખી. આવું કરીશ. જેવા રામે વલકલ ધારણ કર્યા એ જ ક્ષણે આંખમાં ભેજ અને તેજ બંને છે. ભજનાનંદીની આંખમાં આ બે વસ્તુ હોય. એક આંખમાં તેજ હોય, બીજી આંખમાં રાંકપણાનો ભેજ હોય. તેજ અને ભેજ એ ભજન પુરુષની આંખો છે. ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબ ભજન ઉપર એક બૃહદ ગ્રંથ તૈયાર કરે છે. મારે એના માટે લખવાનું છે. મને બહુ લખતા આવડે નહીં, કારણ કે મને રસવઈ દીર્ઘાઈની ભૂલ પડે. આપણને કાંઈકનું કાંઈક આપણું મોટી મુશ્કેલી છે. ઘણા લોકો મને એમ કહે, તમે બધા વિદ્વાનોને સાંભળો, તમને વિદ્વાનો કેમ નથી સાંભળતા? પણ એ મને ખબર નથી સાંભળે કે નથી. વિદ્વાનોને હું એટલા માટે સાંભળું છું કે એની વિદ્વતા કઠિનમાં કઠિન હોય તો હું સમજી શકું. એ મને એટલા માટે નથી સાંભળતા કે મારું સરળ અધ્યાત્મ એ સમજવાની એનામાં ત્રેવડ નથી, એબલ નથી. હું સમજી લઉં છું એને કે ક્યાં વિદ્વતા, ક્યાં વૈદુષ, ક્યાં અદભુત વિદ્યા છે. વિદ્યા જગતમાં બે જ છે સાહેબ. લોક વિદ્યા છે, યોગ વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે, વેદ વિદ્યા તો બધી છે. પણ બે જ વિદ્યા ઉપનિષદની દ્રષ્ટિએ જગતમાં બે જ વિદ્યા, એક પરા અને બીજી અપરા. ત્રીજી વિદ્યા નથી. પરા વિદ્યાની મુંડકોપનિષદ અથવા તો એ ગોતી લેજો તમે, એની વ્યાખ્યા છે. પરાવિદ એ કહેવાય કે ચારે વેદની જેને ખબર હોય. નિરુક્ત, કલ્પ, છંદ, જ્યોતિષ, આ બધા વ્યાકરણ, આ 6 અંગની જેને ખબર હોય, 4 વેદ, આ 6 એના જે એવી વૈદુષ્ય લઈને તમામ શાસ્ત્રોને જે જાણતો હોય એ પરાવિદ્યા છે. પણ અપરાવિદ્યા છે સરળતાથી કેવલ જેણે ભગવાનને જ જાણવાની કોશિશ કરી, કેવલ પરમને જ, એને ઉપનિષદોએ અપરાવિદ્યા કહી. તો ઘણી વખત આ મુશ્કેલી આવે છે. આવું ઘણા મને પૂછે, મને આ સાંભળે છે ને મારા માટે પૂરતું.
તમે અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે આટલા શાંતિથી સાંભળે છે. એનો અર્થ એ છે આપણે કઠિનમાં, હું સમજી લઉં, બોલું નહીં ભાઈ, કઠિનમાં તમે ગમે તેવું કઠિન પ્રવચન કરો ને, હું એનો મર્મ લઈ લઉં સાહેબ. હું શ્રોતા છું, યસ, એક સારો શ્રોતા છું, સુમતી શ્રોતા છું, શીલવાન શ્રોતા છું, પ્રવચન રસિક શ્રોતા છું અને ભગવાનનો દાસ શ્રોતા છું. શ્રોતાના 4 લક્ષણો બતાવ્યા રામાયણમાં. એ મને મારા માટે જે યુનિફોર્મ છે શ્રોતાનો, એ મને ગમે. બહુ બધાને બહુ સરસ રીતે સાંભળું, અને મને ગમ્યું હોય જાહેરમાં બોલવું, એનું નામ લઈને બોલવું. તો બીજા ન બોલી શકે એનું કારણ એ મારું સરળ અધ્યાત્મ સમજી જ નથી શકતા. એને બોલવું છે પણ એને હળ નથી ઉઠતી કે આ બાબો હું કહેવા માંગે છે. તકલીફ ત્યાં છે, નહીતર એ પણ બોલે, કોઈ જરૂર નથી. પરંતુ સાહેબ, રામનું રાગ પણ જો. તું મારા ભજન પુરુષ વિશે હું વધારે તો લખું નહીં, મને આવડે નહીં લખતા. રસોઈ દીર્ઘાયની ભૂલ. હું તો મારા ઉપર કોઈ પત્ર આવે તો લખીને જવાબ જ નથી આપતો, ફોન જ કરી દઉં. એ વિદ્વાનને તકલીફ થાય, એ બિચારા ભૂલ કાઢે કે અહીંયા બાપુને અહીંયા, અને હકીકત મારી ભૂલ જ પડે. મને ખબર, હું તો ક્યારેક નીતિનભાઈને પૂછી લઉં, ભાઈ આમાં રસોઈ હોય કે દીર્ઘાય હોય, મને તમે બતાવો. આ મારો સ્વભાવ છે. હું સંસ્કૃતના વિદ્વાનોને પૂછી લઉં. નરેન્દ્ર બાપા, સોમનાથ યુનિવર્સિટી, હમણાં આખી કથા કાશીમાં સંસ્કૃતમાં કરી આવ્યા 7 દિવસ. એવામાં આપણને જ્યાં આવડતું ન હોય ને એવા માણસને પૂછાય, એમાં આપણું કાંઈ બગડી ન જાય. પણ હવે રામનો કેટલો સ્વભાવ સરળ હશે. એણે કહ્યું મારી પાસે વલકલ નથી, અને જેવા રામજીને કઈ આપ્યા ઠાકુરે એ જ ક્ષણે જેની આંખમાં તેજ પણ છે અને ભેજ પણ, એવા લક્ષ્મણે તુરંત રામ પહેરે છે એની સાથે સાથે વલકલ ધારણ કરી લીધા. જાનકીજી ચૂપ છે, એની આંખમાં પણ રાખ ભાવ છે. એ રામજીને આંખોથી પૂછે છે, મને વલકલ પહેરતા આવડતું નથી. આ તો રાજકુમારી છે. પિતા સકલ ભૂપાલ મણી. બાપ કોણ છે જાનકીનો? સમ્રાટોનો મુકુટ મણી. અને સસુર ભાનુકુલ ભાનુ, એના સસરા સૂર્યકુળના સૂર્ય. પતિ નિખિલ બ્રહ્માંડનો નાયક બ્રહ્મ એનો પતિ. એ જાનકીની સ્થિતિ તમે જુઓ. મને વલકલ પહેરતા આવડતું નથી. ક્યાંથી આવડે જિંદગી? અને ભગવાન રામ બાજુના ભવનમાં સીતાને લઈ જાય છે, અને દેવી આ રીતે વલકલ ધારણ કરો, આવું એને બતાવે છે. વલકલ ધારણ કરીને કિશોરીજી જાનકીજી પણ આવ્યા, અને એવો એક બુદ્ધ પુરુષ, એવો એક સાધુ, એને આમાં અપરાધ ભાવ દેખાણો કે અપરાધ થઈ રહ્યો. અને એ વખતે 2 જણા મુખર બન્યા, એક સુમંત્ર અને બીજા સદગુરુ વશિષ્ઠ. સુમંત્રએ કહ્યું કઈ તમારો રોલ પૂરો થઈ ગયો છે, રામ વનમાં જાય છે, પણ જો જાનકીને તમે વનમાં મોકલ્યા છો તો અયોધ્યામાં બળવો થઈ જશો. ખબરદાર, રામ જાય, લક્ષ્મણ જાય. પણ જો જાનકીને જવું હોય તો અમે ના નહીં પાડીએ, પણ જો એને વલકલ ધારણ કરાવ્યા છે તો અયોધ્યામાં ક્રાંતિ થશે. અને વશિષ્ઠજીએ તો એવું કહ્યું છે કે કઈ જાનકી વનમાં નહીં જાય, રામ જશે અને ભરત આવશે, પછી હું અયોધ્યાની સામ્રાજ્ઞી રાજપદ જાનકીના લલાટમાં તિલક કરી દઈશ. આવું બોલ્યા છે.
કારણ કે એવો સમર્થ મહાપુરુષ છે જેનું મન મુકુર અત્યંત સુંદર છે, જેના મનમાં વર્ણિત એક પણ મલ પ્રવેશ કરી શકે એમ નથી. તો કઈ કઈ પણ વાલ્મીકીના ન્યાય બોલે છે, તુમ અપરાધ જોગ નહીં થતા. રામ, કોઈ અપરાધ નથી તમારો. જનની જનક બંધુ સુખદાતા. તું તો માતા પિતાને સુખ દેનાર, ભાઈઓને સુખ દેનાર છો. આવો વાલ્મીકીનો સંદર્ભ પણ ત્યાં મળે છે. રામાયણ તો ખૂબ સાંભળજો. એટલે કોઈ પણ શાસ્ત્ર, આ તો હું રામાયણ કહું છું એટલે મને બીજું કઈ શાસ્ત્રમાં ગતાગમ નથી આપણને. હા, તો મારે તો આ છે, ખૂબ સાંભળજો. અને હું ઘણી વખત કીધું કે જે છોડવું પડે એ છોડજો, પણ કથા નહીં છોડતા. કથા નહીં. હા, કર્તવ્ય કર્મ નિભાવવાનું ચોક્કસ, પોતાનું કર્તવ્ય કર્મ ચોક્કસ નિભાવ, પણ ભગવત કથા. પ્રણવે તો કવિતા લખી ને, કથા સાંભળ, કથા સાંભળ, કથા સાંભળ, કથા સાંભળ. તો ભક્તના મનરૂપી સુંદર દર્પણના થોડાક મહેલ છે, એને ગુરુની રજ અટકાવે છે, એને રોકે છે, એનાથી આપણને બચાવે છે. તો રામાયણમાં 8 મુકુર છે, 8 દર્પણ છે. એક તો આ માનસ દર્પણ, જેની કાલે પ્રારંભિક ચર્ચા કરી કે આમાં આપણે દેખાઈએ કે આપણે કેવા લાગીએ છીએ. રામ જેવા, રાવણ જેવા, આપણે કેવા ભાઈ છીએ. રામ લક્ષ્મણ જેવા કે વાલી સુગ્રીવ જેવા, આપણે કેવા ભાઈ છીએ આપણને દેખાય. કોઈ માતાઓ આ દર્પણમાં જોશે તો એને ખબર પડશે કે આપણે શબરી જેવા છીએ કે શૂર્પણખા જેવા છીએ, આપણે તાડકા જેવા છીએ કે ત્રિજટા જેવા છીએ. આપણું દર્પણ છે. તો એક તો 8 દર્પણની થોડીક સૂચિ તમને આપી દઉં. એક તો દર્પણ આ માનસ સ્વયં દર્પણ છે. એનો પાઠ કરો ત્યારે તમે દર્પણમાં હું ને તમે આપણને જોઈ રહ્યા છીએ. આ દર્પણ એક માનસ દર્પણ આપણે નામ આપ્યું, માનસ મુકુર, મુકુરાષ્ટક. માનસ એટલે હૃદય, હૃદય આપણું દર્પણ છે. બહુ પ્રસિદ્ધ અને જૂનો શેર છે, દિલ કે આईने में तस्वीर यार जब जरा गर्दन झुकाई और देख ली. બહુ જૂનો શેર. દિલ એક દર્પણ છે. તો બીજું દર્પણ, એની વિગતવાર ચર્ચાઓ આગળના દિવસોમાં આપણે કરતા રહીશું. હૃદય એક દર્પણ છે. અને અહીંયા મનની વાત છે, મન પણ દર્પણ છે. નિજ મન મુકુર સુધારી. મન દર્પણ. અને મન અહીંથી જ લીધું હશે, કબૂલ કરે તો થાય. લીધું તો કાગબાપુએ કબૂલ કરી લીધું વરખડીની કવિતામાં કે આ મેં તુલસીની ચોપાઈ ઉપરથી લીધું. સાધુ ચરિત શુભ ચરિત કપાસ ઉપર પંક્તિ ટાંકી ઉપર કે આનું ગૌમુખ, આની ગંગોત્રી આ છે. આમાંથી આ મને વિચાર આવ્યો. એમ આપણે બધા જ જાણીએ છીએ એક ગીત જેમાં મનને દર્પણ કીધું છે, એનું ગૌમુખ પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજે. એ જ હશે એમ હું માનું. કારણ કે એ પંક્તિઓ આવી એ તો હમણાં આવી. આને તો 450 વર્ષ થયા છે. 500 વર્ષની સનાતનતા આની સાથે ધરબાયેલી છે. તો એ ગીતની પંક્તિ આપણે બધા જ જાણીએ કે આ મનને દર્પણ કહ્યું છે. ફિલ્મની પંક્તિ રામાયણમાં લખી નથી, પણ ગાવી જ પડે.
મારે સ્વર્ગ સુધી નથી પહોંચવું, મારે મોક્ષ સુધી નથી પહોંચવું, મારે ક્યાંય નથી પહોંચવું, મારે વાત કરી સંવાદ કરીને તમારા મન સુધી પહોંચવું છે. હું તમારા સુધી પહોંચવા માટે મારી બધી જ યાત્રા છે. હું મારા શ્રોતાના મન સુધી પહોંચું. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, તાપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. ખરેખર મારા શ્રોતા સુધી પહોંચું, મારી વાત એ સમજે, એના મનોભાવને હું સમજું. વાત પૂરી. બીજું જોઈએ સ્વર્ગને શું કરવું છે. હનુમાનજીને ભગવાને એમ કીધું કે ભાઈ અમે સાકેત જઈએ છીએ, હવે બધું લીલા પૂરી થઈ છે અને સરયુમાં અમે પ્રવેશ કરીને બધા સાકેત જઈએ છીએ. બધા જ આવે છે, કીટ ભ્રંગ આખી. હનુમાનજી તું આવે કે ત્યાં સાકેતમાં શું